નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ TP11 બાબતને લઈને લોકોમાં ભારે વિરોધ. ઝાંઝરડા રોડના લોકો દ્વારા કરાયો હતો આ વિરોધ. TP11 રદ કરવા માટે લોકો દ્વારા કરાઈ રજૂઆત. જુડા કચેરી ખાતે લોકો દ્વારા કરાઈ રજૂઆત. જો આ બાબતે યોગ્ય નિરાકરણ નહીં આવે તો મનપાની ચૂંટણીનો પણ બહિષ્કારની કરાશે તેમ રજૂઆતકર્તાઓએ જણાવ્યું હતું. જુડાના અધિકારી દ્વારા આ મામલે યોગ્ય નિરાકરણની અપાઈ ખાતરી. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. કેવી બાટી, CEO, જુનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, જુનાગઢ. સજી આ જે ટીપીના પ્રોબ્લેમ લઈને આજે લોકો આવ્યા છે, ક્યાંક ને ક્યાંક એ લોકોના મકાનો ડૂબમાં જાય છે અને આ કઈ રીતે અમલમાં ટીપી પ્લાન DTPS 11 એટલે ડ્રાફ્ટ ટીપી સ્કીમ 11 જુનાગઢ ઝાંઝરડા નો ઓનર્સ મીટિંગ હજુ તો લેવામાં આવી છે. હજી એની સ્ક્રુટિની થઈ ત્યાર પછી એની પ્રસિદ્ધિ કરવામાં આવશે. પ્રસિદ્ધિ બાદ પણ વાંધા સૂચનો સાંભળવામાં આવશે અને જે લોકો ડાયરેક્ટ CM ઓફિસમાં રજૂઆત કરીએ છીએ એના અનુસંધાને 34 જણાઓને આજે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને એમને રૂબરૂ ટીપી સ્કીમમાં સમજૂત કરવામાં આવ્યા કે 40-50% કપાત નહીં પણ અંદાજિત 15% જેવી જ કપાત જાય છે. એ લોકોને જુદી જુદી રજૂઆતોની એમને કુલ 1266 અરજીઓ મળી છે, જે પૈકી 1000 ઉપરાંતની એવી અરજીઓ છે કે ટીપી સ્કીમ રદ કરવી. પણ આ તમામમાં જેટલી ગ્રાહ્ય રાખવા પાત્ર છે એ ચેરમેન શ્રીના અધ્યક્ષતાને એક સ્ક્રુટિનીનું આયોજન થશે અને એમાં જેટલાના લેઆઉટ પ્લાન જૂના હશે અને જે ગ્રાહ્ય રાખવા પાત્ર છે એ વાંધાઓ ગ્રાહ્ય રાખવામાં આવશે, જે વાંધાઓ અગ્રાહ્ય છે અગ્રાહ્ય રાખવામાં. બોબરા યશભાઈ, કઈ રીતે તમારો ટીપીનો પ્રશ્ન શું છે? ટીપીનો પ્રશ્ન આમ તો અમારો ઘણા સમયથી આ લોકોએ જે 11 નંબરની ટીપી અમારી ઉપર લાગુ કરવામાં મહેનત કરી રહ્યા છે. હવે એમાં લગભગ અમે 1200 વાંધા અરજી કરેલી છે. એમાં આજે ખાલી 34 વ્યક્તિને અહીંયા સાંભળવા માટે બોલાવ્યા હતા, પણ એ પણ એવી ગેમ હતી કે ભાઈ એક જ વ્યક્તિને નોટિસ એકના જ ઘરે ગઈ અને 34 જણાના નામ એમાં નાખી અને એમ કીધું કે તમે આવી જાઓ, અમારે તમને સાંભળવા છે. આ તો ઠીક છે કે ભાઈ લોકોનો કોન્ટેક્ટ થયો ને એને બધાને વાત કરી, તો અમે એવું કહેવા માગીએ છીએ કે ભાઈ તમે આવી ગેમ કરવાનું બંધ કરી દો. જે કાંઈ હોય અમારી સામે બેસી અને અમારી યારે ચર્ચા કરી અને તમે આ વસ્તુ કરો. પણ આ ગેમ આની પહેલાં પણ એવું કર્યું કે જે પહેલી નોટિસો જે આપવાની હતી અમને લોકોને, એ પણ કોઈ પાનના ગલે, કોઈ કરિયાણાની દુકાને એ કાંઈ 50-100 જણાના નામ લખી અને ત્યાં મૂકીને વયા ગયા આ નોટિસ. એટલે એ વસ્તુ અમને એક પણ ટકો વ્યાજબી નથી લાગતી. આ લોકો કમ્પ્લીટ એવી ખોટી ટૂંકમાં અમારા ઉપર આ જે વસ્તુ કરવા માંગે છે એ અમે એને 2 હાથ જોડીને મહેરબાની કરીએ છીએ કે ભાઈ આ તમે સ્કીમમાં વાંધો શું, તમારો ખાસ વાંધો શું? અમારો ઓલરેડી 85% બાંધકામ થયેલો વિસ્તાર છે, તો હવે હું એને બાંધકામ થઈ ગયું એ અમને એ જ લોકોએ મંજૂરી આપી છે. મહાનગરપાલિકાએ મંજૂરી હજી વર્ષ 6 મહિના પહેલા તો મંજૂરી આપતા હતા એ જ બાંધકામની. ટોટલી બાંધકામનો વેરો લે અને ટોટલી બધો વેરો લે અને બીજું રોડ, રસ્તા, ગટર, પછી સ્ટ્રીટ લાઇટ, આ બધી વ્યવસ્થા અમારે ત્યાં છે જ. કોઈ નવી વ્યવસ્થાની જરૂર નથી અમારે. તો તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ ટીપી સદંતર રદ થાય. આ સરકાર લગી અમારી એક અરજ છે કે આમાં 12,000 મકાન આવે. જો આ રદ નહીં કરવામાં આવે તો આવતી મહાનગરપાલિકાની ચૂંટણીનો અમે બધા સાથે મળીને બહિષ્કાર કરશું. મારું નામ શ્રદ્ધા બાલદા છે, શ્રદ્ધા નિમિષ કુમાર બાલદા. હું હરિઓમનગરમાં રહું છું અને જે આ જુનાગઢ નગરપાલિકાએ જે ટીપી બહાર પાડી છે એ અમારે જોતી જ નથી અને એનાથી અમારે કોઈ રસ્તા પહોળાઈ નથી કરવા કે કશું જોતું જ નથી. અમારું જે મકાન ઓલરેડી 80-90% થઈ ગયેલું છે ને એ અમારે વીખવાની કોઈ ઈચ્છા છે જ નહીં, એટલે અમારે ટીપી જોતી જ નથી. જેના આ વિકાસમાં નામે જે લાવ્યા છે ને એનાથી બાળકોની લાઈફસ્ટાઈલમાં ચેન્જ આવી ગયો છે અત્યારે.
ક્વેશ્ચન કરે છે જે નાના નાના બાળકોને અમે આન્સર કરી શકતા નથી. ઓલરેડી અમારું રસોઈમાં ધ્યાન રહેતું નથી અને ઓલરેડી નીંદરો હરામ થઈ ગઈ છે. એકાબીજા હસબન્ડ વાઈફને આન્સર ક્વેશ્ચન કરે તો તપી જ જાય છે, જે અમારા લાઈફમાં જોતું જ નથી. જે શાંતિથી 4 જણા લોકો જીવે છે ને ઘરમાં, એને જીવવા દો. અમારે વિકાસ એવા નામનો જોતો નથી. કદાચ ખાડા પૂરો નહીં ને તોય ચાલશે, બાકી અમારે પાડવું તો છે જ નહીં.